નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। આ વર્ષે બેસ્ટ ગણેશ પંડાલને ₹5 લાખનું ઇનામ એનાયત કરવામાં આવશે। રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ કરી છે। તેઓએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરી અને ચોક્કસ થીમ આધારિત શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો ગણેશ મહોત્સવ દરમિયાન રાજ્યભરમાં જે પંડાલ તૈયાર કરવામાં આવે છે તેને નિયત થીમ આધારે શ્રેષ્ઠ રીતે તૈયાર કરનાર જૂથને શહેર તથા જિલ્લા કક્ષાની અલગ અલગ ટીમો દ્વારા મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે। દેશમાં પ્રથમવાર આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પહેલથી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપર ભાર મૂકવામાં આવશે અને ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે। તો મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રતિયોગિતા અંતર્ગત રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલને કુલ ₹52.50 લાખના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે। 4 મહાનગરોમાં આ પુરસ્કાર આપવામાં આવશે। તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરોમાં શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે। પ્રથમ ક્રમાંક પર આવનારને ₹5 લાખનું ઇનામ આપવામાં આવશે। દ્વિતીય ક્રમ પર આવનારને ₹3 લાખનું તેમજ તૃતીય ક્રમ પર આવનારને ₹1,50,000નું ઇનામ આપવામાં આવશે। તો 29 જિલ્લાઓમાં પુરસ્કાર અપાશે। 4 મહાનગરો સિવાયના 29 જિલ્લાઓમાં પણ શ્રેષ્ઠ 3 ગણેશ પંડાલોને પુરસ્કૃત કરવામાં આવશે। તો આ ઉપરાંત 5 પ્રોત્સાહન પુરસ્કાર વિજેતા પંડાલોને પણ ઇનામ આપવામાં આવશે। શ્રી ગણેશ પંડાલના મૂલ્યાંકન માટે માપદંડ નિયત કરવામાં આવે છે, જે અનુસાર ગણેશ પંડાલના મંડપનું સુશોભન અને સામાજિક સંદેશ, ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી વસ્તુઓની થીમ, પંડાલનું સ્થળ એટલે કે ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે, સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી અને પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે। 4 મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે। તો અન્ય 29 જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવામાં આવશે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગણેશ પંડાલના આયોજકોએ નિયત ફોર્મ ભરવાનું રહેશે, જે દરેક જિલ્લાની યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી મેળવી સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે। આ વર્ષની થીમ વિશે વાત કરીએ તો થીમ 1 ઓપરેશન સિંદૂરના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ ઉપર આધારિત સુશોભન રહેશે। થીમ 2ની વાત કરીએ તો વડાપ્રધાન શ્રીના સ્વદેશીના આહવાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે લોક જાગૃતિ ફેલાવી રહેશે। આ પ્રતિયોગિતા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ગણેશ ઉત્સવને ધાર્મિક સુયોગ્ય વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્સવને દેશભક્તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવાનું છે। સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે। આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઇનામ પ્રાપ્ત કરનારને ₹5 લાખનું ઇનામ આપવામાં આવશે। બીજા નંબર પર આવનાર સંસ્થાને ₹3 લાખનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને ₹1.5 લાખનું ઇનામ આપવામાં આવશે। દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે, જેમાં સ્વચ્છતા, આસ્થા, ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઇનામો આપવામાં આવશે। શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને ₹5 લાખ, દ્વિતીય આવનારને ₹3 લાખ, તૃતીય આવનારને ₹1.5 લાખ અને એના સિવાયના 7 ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે ₹1 લાખ પુરસ્કાર આપવામાં આવશે।